ગુજરાતમાં હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો વીજ કંપનીઓની સામે લડાઈ લડી રહ્યા છે અને આ વીજ કંપનીઓનો સાથ તંત્ર અને પોલીસ આપી રહ્યું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો પાસે પહોંચી રહ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતોના વિરોધમાં કોઈ પણ જાય, કોઈ પણ નેતા પહોંચે, કોઈ ખેડૂત આગેવાન પહોંચે એટલે એ પહોંચતાની સાથે જ એ જગ્યાએ પોલીસ પણ પહોંચી જતી હોય છે અને કંઈક આવું જ થયું મોરબીના જેતપર ગામમાં। મોરબીમાં પણ હાલ સુરેન્દ્રનગરની જેમ જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ત્યાં પહોંચ્યા હતા અને પછી શું થયું એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। આજે જેતપર ગામે જે થાંભલા બાબતે જે રકઝક ચાલી રહી છે ત્યારે ગામના યુવાનો, લેડીઝ લોકો અને ગામના તમામ સ્નેહીજનો સાથે લઈને આજે કાફલાઓ સાથે ગાડીઓ ઉતરી છે પોલીસવાળાઓને અને દરરોજને દરરોજ જે આ ઘર્ષણનો બનાવ બની રહ્યો છે ત્યારે ખેડૂતો શું કરે, કામ ધંધા કરે, ખેતી કરે કે આજ પ્રશ્નને શું સોલ્યુશન લાવવાનું છે। દરરોજ આજ કામ ચાલી રહ્યું છે। ત્યાં તમે કાઢી લો બાકીની ખેડાની જમીન 11 ફૂટ ભરી ઉતારી મિત્ર, અત્યારે તમે જે આ જોવો છો ને આ વિડીયો માધ્યમ થકી આ વેદના જે આ ખેડૂતની જે વેદના છે ને એના માટે થઈ ભર બપોરે અત્યારે 2 વાગ્યા છે, બપોરના 2 વાગ્યા છે, ભર બપોરે આ જે ખેડૂત બધા ઊભા છે એ અહીંયા કોઈ મોજ મસ્તી કરવા માટે નથી ઊભા, પણ આમની જે વેદના છે ને એના માટે થઈને ખેડૂત લડવા માટે ઊભા છે। આ જેતપર ગામના ખેડૂતો છે અને એની માત્ર માગણી આ તંત્ર પાસે, આ કંપની પાસે માત્ર એટલી માગણી છે કે એના જે ખેતરની અંદરથી જે તાર નીકળે છે, જે થાંભલા નીકળે છે એ નથી નાખવા દેવા એવું કોઈ કહેતું જ નથી, પણ જે થાંભલા નીકળે છે ત્યાંની જે બજાર કિંમત અને બજાર કિંમત પણ ત્યાંના 15 લોકોએ ભેગા થઈને નક્કી કરવાની કે અમારી જમીનની અંદરથી તાર નીકળ્યા હોય અથવા થાંભલા નીકળ્યા હોય તો એની બજાર કિંમત 25 લાખ રૂપિયા કે 30 લાખ રૂપિયા ચાલે છે। તો એની અંદરથી જે તાર નીકળતા હોય અને ખેડૂતની 7 વીઘા 8 વીઘા કે 10 વીઘા જે જમીન વેસ્ટેજ જાતી હોય તો એ 10 વીઘા જમીનની બજાર કિંમત પેટે વળતર ચૂકવો અને પછી તમે કામ ચાલુ કરો, આવી ખેડૂતની માગણી છે। અને આ ખેડૂતની માગણી પણ જો આ તંત્ર એન પ્રકાર આ તમે જે જોયું પોલીસના ધાડા જે ઉતારી દીધા છે, લગભગ કહી શકાય કે 150 થી 200 ની સંખ્યાની અંદર જે આ પોલીસને લઈ અને અત્યારે આ તંત્ર આવી જતું હોય, કંપની આવી જતી હોય અને પોતાની મનમાની ચલાવી અને જો આપણા બાપ દાદાના ખેતરની અંદર જો થાંભલા નાખવા માટે થઈ અને આ તંત્ર મનમાની કરતું હોય તો આજે નહીં અને કાલે આ ખેડૂત ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે આમની જે માગણી છે યોગ્ય માગણી છે। કારણ કે આ એમના બાપ દાદાની જમીન છે, આ જમીનની અંદર જે થાંભલા નખાતા હોય તો આ જમીનની જે કિંમત નક્કી કરવાની જે સત્તા જે છે એ ખેડૂતની છે, નહીં કે કલેક્ટરની એસીની અંદર બેઠા બેઠા સાઇન કરી દે, હુકમ કાઢી દે અને અહીંયાથી કલેક્ટર નક્કી કરી લે કે જાઓ, પોલીસ પ્રશાસનને સૂચના આપી દે કે તમે જાઓ, કંપની વાળાને સૂચના આપી દે કે તમે જાઓ અને આ ખેડૂતોને મન ફાવે એ રીતના થાંભલા તમે નાખી દો તો આ હરકીસ ચલાવી લેવામાં ન આવે। કારણ કે આ જે વેદના છે આ વર્ષોથી આ ઉત્તરોત્તર જ્યારે બાપ દાદા જમીન એમના દીકરાને વારસાઈમાં દેતા આવે છે ને આ જમીન છે અને આ જમીનની અંદર અત્યારે ભર બપોરે તમે જો આ હજારોની સંખ્યામાં અત્યારે જે ખેડૂત જે ઊભા છે ને એ પોતાનું યોગ્ય વળતર લેવા માટે ઊભા છે। બાકી રોજે રોજ જ્યારે પોલીસ પ્રશાસન આવે અને
પોલીસ પ્રશાસનની સામે જ્યારે ઘર્ષણ કરવા માટે થઈને આ ખેડૂત કોઈ નવરો નથી. અત્યારે તમે જુઓ અહીંયા બે બાજુના નાકા દબાવીને અત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર બહેનો પણ અહીંયા બેઠા છે. આ જે એકતા છે ને, આ એકતાનો આવનારા સમયની અંદર મિત્ર જીત થવાની છે, વિજય થવાનો છે. હું આ વિડીયો માધ્યમ થકી જે જગ્યાની અંદર, જે ગામની અંદર જે જગ્યાએ થાંભલા આવે છે ને એ આખા ગામને એક થાવ. આ થાંભલા માત્ર 5 ખેડૂ કે 10 ખેડૂના ખેતરની અંદર નથી આવતા. આ થાંભલા તમારા ગામની અંદર નખાઈ રહ્યા છે ને, એ લાગણીથી આખું ગામ એક થાવ અને આખું ગામ ન્યાય માગવા માટે થઈને લડાઈની અંદર બધા સાથે જોડાવ ને તો જ યોગ્ય વળતર મિત્ર તમને મળશે. અત્યારે તમને બતાવશું ઘણી સંખ્યાની અંદર અત્યારે બહેનો પણ બેઠા છે અને અત્યારે આપણે આ માગણી આ ખેડૂત બધા સાંભળે છે. આ યોગ્ય માગણી છે ને બધાની? યોગ્ય જ માગણી છે ને આપણે? બરાબર. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. અત્યારે જે બહેનો બેઠા છે એ પણ મોટી સંખ્યાની અંદર બેઠા છે, એ પણ તમને અત્યારે મેં બતાવી, તમે જોઈ શકો છો. તમે જો આટલી મોટી સંખ્યાની અંદર માતાઓ બહેનો પણ અત્યારે જો આ ધોમ ધકતા તાપની અંદર જો બેસતા હોય તો આ લોકોની પણ માગણી અત્યારે દીકરા દીકરીઓ નાના નાના બધા ભૂલકાઓને સાથે લઈને બપોરના 2:30 વાગ્યાનો સમય હોય, 2 વાગ્યાનો સમય હોય અને આ ટાઈમે આ બેસતા હોય તો આમનું પણ ક્યાંક ને એવું લાગે છે કે આજે એમનો ખંડ રહ્યો. વર્ષોથી આ જે જમીનની અંદર પોતે ખેતી કરી છે, ધોમ ધકતો તાપ હોય, ચાલુ વરસાદ હોય, ઠંડીની સિઝન હોય, આ સિઝનની અંદર જ્યારે ધોમ ધકતી સિઝનની અંદર જે ખેતરની અંદર પેટે પાટા બાંધીને ખેતી કરીને એમના દીકરા દીકરીને ભણાવી ગણાવીને મોટા કર્યા છે, એ ખેતરની અંદર જ્યારે થાંભલા નીકળતા હોય ત્યારે એ જમીનની બજાર કિંમત પેટે, બજાર કિંમત પ્રમાણે જ્યારે વળતર મળવું જોઈએ એવી માગણી સાથે તમે અત્યારે જો માતાઓ બહેનો મોટી સંખ્યાની અંદર અત્યારે સાથે બેઠા છે, આપ સર્વે જોઈ શકો છો. બરાબર. આ લોકોની જે માગણી છે એ માગણી માત્ર ને માત્ર એમની બજાર કિંમત પેટે એમને યોગ્ય વળતર મળે એ જ રીતની એમની માગણી છે. આપણે જો બેનને પૂછો, બેન અત્યારે તમે જે આપણે બધા ભેગા બેઠા શેના માટે બેઠા? જ્યાં સુધી અમારા જમીનનું અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ જ રહેશે. આ અમારી માતૃભૂમિ છે એટલે એનું અમને યોગ્ય વળતર જોઈએ જ છે. 10 વર્ષ થશે તો પણ અમે આ યુદ્ધ તો ચાલુ જ રાખીશું. હવે તમે વિચાર કરો, અત્યારે જે વાત બેને કરી, આ વાતની અંદર બેનની જે માગણી છે તદ્દન યોગ્ય માગણી છે. એમનું કહેવાનું માત્ર એટલું છે કે એમને જ્યાં ખેતી કરી છે, એમના બાપ દાદા જે જમીનની અંદર ખેતી કરતા આવતા હતા અને જ્યાં ખેતી કરી અને આપણે જણસ પેદા કરતા હોય છે, એ જમીનની અંદર જ્યારે આ અદાણી કંપનીવાળા પોલીસ પ્રોટેક્શનને સાથે લઈને થાંભલા મનમાની રીતના નાખી દેતા હોય તો માત્ર ખેડૂતોની જે યોગ્ય માગણી જે છે કે એમની બજાર કિંમત પેટે અને વળતર જોઈ, એ બજાર કિંમતથી વધુ વળતરની પણ માગણી નથી કરતા. એ કોઈ એવું નથી કહેતા કે અમારી બજાર કિંમત 20 લાખ રૂપિયા ચાલતી હોય તો તમે અમને 50 લાખની કિંમતમાં વળતર આપો, આવી કોઈ માગણી નથી. આ જે બધા છે ખેડૂતના દીકરા દીકરીઓ અને માતાઓ જે બધા બેઠા છે એમની બજાર કિંમત પેટે વળતર મળે એમના માટે બેઠા છે. અને આ જ્યાં સુધી વળતર મોરબી જિલ્લાની અંદર નીકળતી વીજ લાઈનની અંદર જ્યાં સુધી ખેડૂતો લડાઈ લડતા રહેશે ત્યાં સુધી એક જાગૃત નાગરિક તરીકે, એક યુવાન તરીકે મારી પણ એવી લાગણી રહેશે અને એમને સાથ સહકાર અને સહયોગ તમામ વસ્તુનો જે પરિપૂર્ણ કરવા પાત્ર રહેતો હશે એમ અમારો સાથ સહકાર અને સહયોગ પણ અમારો યુવાનોનો એમને સાથ સહકાર સહયોગ હંમેશા રહેશે. આપણે આ લડાઈ લડીશું ને બધા? બોલો જય જવાન, જય જવાન, જય જવાન. અમારી માંગ, અમારી માંગ. અમારે તો તમને ખાલી કે તમે અત્યારે જે કઈ પણ જવાબદાર તમને તમારી રીતના પોલીસ પ્રોટેક્શન લો એન્ડ ઓર્ડર માટે બરાબર છે કે આ લોકો કઈ એમને મારે કૂટે નહીં એના માટે પોલીસ ઉભા છે. સામે વાળા આને કોઈ ન મારે અને લો એન્ડ ઓર્ડર કઈ બગડે નહીં એના માટેની વાત. તો ખેડૂત જે કહે છે એ પ્રમાણે તમે
અહીંયા વાત સીધી જ કરવામાં આવી છે કે પહેલા વળતર અને પછી જમીન, અને અનેક જગ્યાએ જે થઈ રહ્યું છે ત્યાં ખેડૂતો એ જ વાત કરી રહ્યા છે કે અમને અમારી જમીન આપવામાં વાંધો નથી, પરંતુ અમને યોગ્ય વળતર આપવામાં આવે. અને આખી બાબતને લઈને અનેક જગ્યાએ ખેડૂતો એક જ વાતને લઈને વિરોધ કરી રહ્યા છે કે એમને એમની જમીન કંપનીને આપવામાં વાંધો નથી. જો દેશનું હિત થતું હોય, સારું કામ થતું હોય તો કોઈ જ વાંધો નથી, પરંતુ એમને યોગ્ય વળતર આપવામાં આવે. આ જે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.